સાબર અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કિસાન સંઘ અને મજૂર અધિકાર સંગઠન સંયુક્ત બેઠક ખેડબ્રહ્મા ખાતે યોજાઈ। અમારા સાબર અવાજના રિપોર્ટર જીતેન્દ્રભાઈ જોશી તરફથી મળતી માહિતી મુજબ તારીખ 17/7/2025 રોજ ખેડબ્રહ્મા ખાતે ભારતીય કિસાન સંઘ અને મજૂર અધિકાર સંગઠનની બેઠક યોજાઈ। આ બેઠકમાં બંને પક્ષો તરફથી ચર્ચા વિચારણા નીચે મુજબ કરવામાં આવી। ભાગની ખેતીમાં કામ કરવા જઈ રહેલા ભાગ્ય મજૂર અને ખેડૂત વચ્ચે ઉત્પન્ન થઈ રહેલ સમસ્યા અને ભારતીય કિસાન સંઘમાં રાજ્ય સ્તરે બોર્ડમાં પ્રમોશન મળેલ ખેડૂત ભાઈઓને હાર્દિક અભિનંદન પાઠવવા ઉદ્દેશથી આ બેઠક યોજાઈ, જેમાં કિસાન સંઘ તરફથી પ્રદેશ ઉપપ્રમુખ શામળદાદા અને પ્રદેશ કારોબારી સભ્ય અમૃતભાઈ પટેલ, સાબરકાંઠા જિલ્લાના પ્રમુખ ઈશ્વરભાઈ તથા વડાલી તાલુકાના ચીમનભાઈ, ખેડબ્રહ્મા તાલુકાના પ્રમુખ જશુભાઈ પટેલ સાથે અન્ય પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહેલા હતા। મજૂર અધિકાર સંગઠન તરફથી પ્રમુખ તીમાભાઈ, ચંદુભાઈ, સોહનભાઈ, ચેતનભાઈ અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહેલા હતા। સૌપ્રથમ કિસાન સંઘના જિલ્લા પ્રમુખ ઈશ્વરભાઈ અને અમૃતભાઈ દ્વારા ખેતીની અંદર આવી રહેલ ભાગ્યના પરિવારો તરફથી પડી રહેલ મુશ્કેલીઓ જેમ કે ભાગ્ય શ્રમિકોને એડવાન્સ લઈ જતા રહેવું, ખેડૂતોની રૂમ ઉપર મજૂર દ્વારા આત્મહત્યા કરી ખેડૂતોને હેરાન કરવા અને જીપ ડ્રાઈવર દ્વારા બાળ મજૂર પાસે કામ કરાવે છે, તેથી ખેડૂતો પર બાળ મજૂરોના ખોટા કેસો થયા છે અને ઘણા સમય ભાગ્ય વ્યસન કરી ખેડૂત સાથે ઝઘડા કરવા આવી બધી મુશ્કેલીઓ જાણવામાં આવે છે। સાથે જ ભાગ્યને રાખતા પહેલા સંગઠન દ્વારા નોંધણી રજીસ્ટર બનાવવામાં આવે મુદ્દા ચર્ચા માટે સંગઠન સામે મૂકવામાં આવે એવી ચર્ચા કરવામાં આવે છે। સાથે મજૂર અધિકાર સંગઠન વતી સોહનભાઈ અને તેમના ભાઈઓ દ્વારા મજૂર પક્ષની માંગણીઓ પર બેઠકમાં રાખવામાં આવી, જેવી કે ભાગની ખેતી 5 થી 10 ભાગ આપવામાં આવે છે, પણ વધારાના કામો જેવા કે પશુઓનું ગોબર ઉપાડવું, ઘાસ કાપવું જેવા કામના અલગ પૈસા આપવામાં આવે। દરેક મજૂરનો વીમો ખેડૂત દ્વારા લેવામાં આવે। પાકમાંથી નીકળતું હુસોલ, મકાઈ, ઘઉં જેવાનું ભૂસું તેમાં પણ ભાગ પ્રમાણે ભાગ્યને ભાગ આપો। ખેતીના કામમાં વધારાના મજૂર લાવવામાં આવે ત્યારે ભાગ પ્રમાણે મજૂરોનો ખર્ચ આપવો તેવી ચર્ચા થઈ, જેમાં સંસ્થા દ્વારા નીરોભાઈ અને સફરાજજી દ્વારા બંને પક્ષો દ્વારા વાતચીત થઈ, તે પણ એક સારી ચર્ચા ગણાય। આવનાર સમયમાં ખેડૂત વડા એડવાન્સ આપવામાં ઓછું કરવું જોઈએ, તેમજ રૂપિયાનો હિસાબ કિતાબ રાખો। ખેડૂત અને શ્રમિકે પોતાની પાસે ડાયરી રાખી તેને નિભાવવી જોઈએ। બેઠકના અંતમાં કિસાન સંઘ અને સંગઠન વચ્ચે એક પેમ્પલેટ બનાવવામાં આવે, જેમાં બંને પક્ષો વચ્ચે નક્કી કરેલી શરતો પ્રમાણે ભાગ્યને અને ખેડૂતો શરતોનું પાલન કરવું તે માટે તારીખ 29/8/2025 રોજ બેઠક કરવામાં આવશે। દરેક ખેડૂતે પોતાના ગામમાં ચર્ચા વિચારણા કરવી। આ બેઠકમાં સમાધિ કાર્યકર અને સંગઠન દ્વારા શ્રમિકો અને સંગઠનનું અભિવાદન કરી બેઠકને પૂર્ણ જાહેર કરેલ। રિપોર્ટર જીતેન્દ્ર જોશી, ખેડબ્રહ્મા। એટલે આપણે સમદ્રષ્ટિ રાખી અને ચાલશું તો સારું થશે। અને કોઈનો અન્યાય થયો હોય ને ખેડૂતો અન્યાય કર્યો હોય તો એ પેલાનો અન્યાય થયો હોય ને અપાવવા માટેની અમારી ભારતીય કિસાન સંઘની પણ જવાબદારી એવી કોઈ ફરિયાદ હોય તો એ મોં એવું ભરે, એટલે બંને પક્ષે આપણે સરસ રીતે કામ થાય અને સમજ કરવી હોય તો આપણે મહેનત થોડી કરવી પડશે। અગર કેસો ઉત્પન્ન થાય છે ડાયરી નિભાવશું તો કેસો ઉત્પન્ન થશે નહીં। શરૂઆત વાળી જે પેનલ છે એડવાન્સ જતા રહે છે એ વસ્તુ અલગ છે, પણ કેસો જે ઉત્પન્ન થાય છે એના માટે ડાયરી બને છે અમારે ભાઈ ને। અગર જે તમારા પાસે ખુદના ડાયરી જે અંદર દરેક પ્રકારના કરાર બરાર કરેલા છે અને ડાયરી નિભાવશું તમારે એક પણ પ્રકારના કેસ બનશે કમાવાનું છે ને એનમોય તમે દફા કરીને આવો છો, એનમોય સીટિંગ કરીને આવો છો। મિત્રો તમારી પાસેથી એવી દલીલો આવી છે કે લાખની આવી છે, 50,000ની આવી છે, બધું સારું। મારા ભાઈઓને કીધું કે એક ઉટલા પર મળ્યો હતો અને 2 મળ્યા હતા અને મેં 2,000 રૂપિયા આપ્યા હતા અને એના પછી 40,000 આપી દીધા। મિત્રો 50,000 રૂપિયાનો કરાર કરીએ આપણે। જે 2 ખેડૂતોનો કહેવાનો હતો શું હતો? પેલા આપણે ઘઉં વાવતા હતા ને તો ઘઉં બળદેથી વાવતા, 10 મણ ઘઉં જો વાવવા હોય ને તો 4 લાખનો ભેગો કરવો પડે, એટલે 4 વાવવાના 4 પહેરવાવાળા 8 લોકો જોઈએ। હવે જો 10 મણ ઘઉં વાવવા હોય તો 1.5 કલાકમાં સીધરથી પહેરાઈ જાય છે, એટલે સુવિધા વધી। બીજી વાત કરીએ તો ટ્રેક્ટરોની એવી સિસ્ટમ છે કે સીધરથી પહેર્યું પાળો થઈ ગયો, ખાલી ઘોડો નાખો કરવાનો રહેશે, એટલે મહેનત બચી ગઈ। એટલે આપણે એ તરફ પણ જોવું પડશે। પછી માત્ર અહીંયા થોડી ભાગની પણ ચર્ચા થઈ, આપણે એ પણ વાત કરીએ। દરેક ગામ અને તાલુકાની જમીનની ભૌગોલિક સ્થિતિ અલગ અલગ હોય છે। ઈડર તાલુકાના પશ્ચિમની વાત કરીએ, ફેચોળનો વિસ્તાર આવ્યો ને તો એટલો રેતીવાળો વિસ્તાર। અંબાજી ખાતે નવનિર્મિત ગજદ્વાર પોલીસ ચોકીનું લોકાર્પણ તથા સ્માર્ટ પોલીસ સ્ટેશન, મેસ અને ડોર્મિટરી
કોમ્પ્લેક્સ લોકાર્પણ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું. હર્ષ સંઘવીએ આ પ્રસંગે જણાવ્યું કે સુરક્ષા વ્યવસ્થાને વધુ ચુસ્ત બનાવશે આપણી અત્યાધુનિક પોલીસ ચોકીઓ. પોલીસ તંત્ર આ વિસ્તારના નાગરિકો તથા મા અંબાના દર્શને આવતા શ્રદ્ધાળુઓની સુરક્ષા, સલામતી અને શાંતિ માટે વધુ સારી રીતે કામ કરી શકે તે માટે અત્યાધુનિક રીતે આ પોલીસ ચોકીનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં ઉપલબ્ધ કરાવાયેલા આધુનિક ટેકનોલોજી ગુનાહિત પ્રવૃત્તિઓ કરનારા સામે ત્વરિત કાર્યવાહી કરવામાં પોલીસને મદદગાર નીવડશે. રિપોર્ટર વિપુલભાઈ વ્યાસ, અંબાજી. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.